આ તો જવા દે ભાઈ. રાજકોટ થી ચોટીલા 50 કિલોમીટર થાય અને ઉઘાડા શરીરે જવાનું છે. તું પરી કર મને ભાઈ. ના પડતો તો તોય ગયો. આ બહુ ખોટું થયું. તમને બહુ દુઃખ લાગ્યું લાગે. દુઃખ મને નહીં, ઓલા ભાઈને બહુ લાગ્યું એ. આયા તમારો ભાઈબંધ મરી ગયો એનું તમને બહુ દુઃખ લાગ્યું લાગે. મારો ભાઈબંધ મરી ગયો એનું મને દુઃખ નથી લાગ્યું. મારા 50,000 રૂપિયા ગયા એનું મને દુઃખ લાગ્યું છે. ઠંડી તો જો ભાઈ કેવી છે. હા ભાઈ બહુ જ છે અને રાજકોટ થી ચોટીલા 50 કિલોમીટર થાય ઉઘાડા શરીરે ગાડી લઈને કોઈ નો જઈ શકે. હું કોઈ નો જઈ શકે? મારો ભાઈબંધ જઈ શકે? નો જઈ શકે. લાગી ગયા 50,000 ની શરત? હા લાગી ગઈ. શું કે ભાઈ? હા લાગી ગઈ શરત. મોતની બીક તો માઈ કાંગલાવને હોય. એક કામ કર, પાટિયું રાખ દઉં, ગાડી અંદર ચડાઈ દે. આમ હું જ ફાકીનું કે આપણે એના જેવું ન થવાય. બે દાણા પેલા ઈ થાય ગયું. કાળા મોઢા આખી ફાકી ઝાપટી ગયો. હું આવું હમણાં. શું કરેસ તું? દેખાતું નથી. ગાડીનો દરવાજો ખોલું. દરવાજો ચાવીથી ખોલે. મને નહીં ખબર પડતી હોય તું આ ગાડી ચોરી કરેસ. આવું ચોરી કરું હું, ઈ તો મારો ધંધો છે. પણ તારી ગાડી તો ચોરી નથી કરતો ને, તો તારું કામ કર ને. કામ તો હું તારા કરતા સારું કરું. આ દેખાતું નથી. હા ઈ તો દેખાય છે. એવું બધું શું કામ કરેસ તું? 2 નંબરનું કામ કરું. 2 નંબરનું કામ કરવાથી સપના પૂરા થાય. હા 2 નંબરનું કામ કરવાથી નો કરે નારાયણ. ક્યાંક ઝપટમાં આવી ગયો ને તો તારા સપના અને હાડકા બે તૂટી જાય. હા તો તું ક્યાં સારું કામ કરેસ? અને તું ક્યારેક જો ચોરી કરતી વખતે હાથમાં આવી ગયો ને તો પગના તરિયાથી લઈને ઘરના નરિયા અને નરિયાથી લઈને ઘરના ફરિયા કાંઈ નહીં વધે. ઈ તારે ક્યાં જવું હે? જાતો હું જાને કે ખોદા લાગી જાય. હા જાવું ચોર લૂંટારા. ચાવી ક્યાં ગઈ? અરે રે ગાડી લોક થઈ ગઈ, ચાવી અંદર રહી ગઈ. ભાઈ ગાડી મારી લોક થઈ ગઈ અને ચાવી અંદર રહી ગઈ છે. દરવાજો ખોલી દો ને. મને ભાઈ કેમ કીધો? હું તો ચોર લૂંટારો હું ને. હેપી બર્થડે ભાઈ, તુમ જીઓ હજારો સાલ. થેન્ક યુ ભાઈ. હાલો હવે શું હે પાર્ટી નું? ભાઈ તને ખબર તો હમણાં નવો ફોન લીધો ને એટલે ખર્ચો વધારે થઈ ગયો તે કયો ફોન લીધો? હાલો હાલો અવાજ નથી આવતો ભાઈ. પછી ફોન કરું તને. આઈફોન લીધો એમને? પણ ભાઈ બર્થડે હે, પાર્ટી તો દેવી પડે ને. ભાઈ પાર્ટી કરવા હાટુ 2000 રૂપિયા રાખ્યા હતા. એનું મેં ચાર્જર લઈ લીધું. પણ તારી ભાઈ 500,000 રૂપિયા તો છે ને? 500,000 રૂપિયા તો હતા ભાઈ, પણ એની મેં આ કપડાની જોડી લઈ લીધી. પણ ભાઈ તારી પાસે 200-300 રૂપિયા તો છે ને? હતા ભાઈ, પણ હજી મેં હમણાં જ 299 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું. 50-100 રૂપિયા તો છે ને? નાસ્તો તો કરતા આવી. ભાઈ 50-100 રૂપિયા તો હતા મારી પાસે, પણ એની હું દાઢી સેટ કરાવ્યો. તો 10-20 રૂપિયા પડ્યા હે તો ફાકી ખાઈ નાખી. ભાઈ 30 રૂપિયા હતા, એની 20 રૂપિયાની તો હું ફાકી ખાતો આવ્યો. તો તારી પાસે કેટલા રૂપિયા વધ્યા હવે? ભાઈ 10 રૂપિયા વધ્યા, એની આપણે બે અડધી ચા પીતા આવી. ઓય તમને ખબર છે મારા ગામમાં તો એવડો મોટો તબેલો કે આખા ગામની ગાય ભેગું હમાઈ જાય ને તોય જગ્યા બચે. બોલો છે તમારે એવું? ના એવડો મોટો તબેલો તો નથી અમારે, પણ અમારા ગામમાં એવડી મોટી છત્રી છે કે જયારે વરસાદ આવે ને તો આખા ગામના બધાય માણસો આમ છત્રી હેઠે આવે ને તો એમાંથી કોઈ પલ્લે નહીં. હે જાવ ને હું ફેંકા મારો મૂકો ક્યાં? તારા ગામના તબેલામાં. હા ઓલા ખૂણામાં જ પડી હોય તો શેક નહીં કર્યું હોય. બાજુમાં રહે ને ગામ. અમારા ગામમાં તો કેવડો મોટો વડલો, અમે ત્યાંથી ઠેકડા મારતા હતા. આનથી શું બીક લાગે? બીક તો લાગે છે હો.
ક્યાંક પડું નહીં થારું કેવું નમે સાતો એ ભાઈ આ દોરી મજબૂત તો છે ને બીક તો નથી લાગતી પણ કહું છું મજબૂત છે ને વાંધો નથી ને કોઈ કાયું હોય તો ઉપાદી નહીં એમ બાપા બીક તો બહુ લાગે છે પણ મજા આવે છે એ ભાઈ આ ટાયર કયા કંપની ના છે હારા છે ને પાછા આ તૂટે એમ નથી ને હવા તો છે ને પાસે આમાં આ નાના હતા ને ત્યારે એવા ઠેકડા મારતા હતા પણ મોટા થઈ જાય ને પછી હાલી બીક બહુ લાગે હો બાપા જે નહીં કરું ને તો બધા મને બીકણી કે એટલે કરવું પડે જો પરાણે ટાયર આમ હલે ને બહુ એટલે હવે બજરંગબલી નામ લઈને 2 ટાયર વટી જાવ ને એટલે હું જીતી જાઉં આ કેવું છોકરા વાય આવી ગઈ બાપા સંભાળજો મને મારો ફોટો લે જલ્દી હા હું તો એડવેન્ચર કરું છું જો મારી પાસે સ્ટોરી મૂકી મેં કર્યું એમ સ્ટોરી મૂકી ને સુનલી ને લેરકી તો ખાસ ટેક કરું છું એમ મને કહેતી થયું તમે બીકણા આમ જો કરી બતાવ્યું ને મેં એમ હોય છોકરા વાદે બધું કરવું પડે આપણે ઓય મારો વિડીયો ઉતારજો મારે કાલે સ્ટોરી મૂકવી છે ઓય તમે નીચે ઉભા રહ્યો ને હું પડું પછી મને ઝીલી લેજો પહેરું તો છે વાંધો તો કઈ નથી લા ભૂંગળા હારા છે ને મને કાક ટાઈપ માં ઘરવાળા રોટલા કોણ ટિફિન દે હે ઘડીક બીક લાગે પણ મજા આવે છો લે ભાઈ હવે આ કાઢતો નીચેથી કઈ ઊંચું નતું લાગતું અહીંયાથી બહુ ઊંચું લાગે છે એટલી એક્ટિવિટી કરી લીધી હવે આ તો કરવું જ પડશે કઈ નહીં કરું હિંમત જય હનુમાન દાદા એ ભાઈ દોડું બોડું તોડશે નહીં ને ધ્યાન રાખજે એ રોયા ધક્કો હુકમ માર્યો ઘડીક બીક લાગી બસ ન લાગી હાય ઘડીક તો એવી બીક લાગી ને પણ બહુ મજા આવી તમે વનરાવન રિસોર્ટ માં આવો ને તો આ દોરીએ ટીંગાજો બહુ મજા આવશે મને બહુ મજા આવી ગઈ હું તો છે ને પાછી જાઉં છું દોડે ટીંગામાં હાલો તઈ जैसे कि मैं देख पा रहा हूँ आपके पास बहुत पैसा होगा। अच्छा हाँ बहुत, और आपको कभी भी गर्मी का एहसास नहीं होगा, आप हमेशा एसी में ही रहोगे।